ફૂલ ફાયર વાગતા તો પડે અમારી જેવી વાર MS નહીં આ ટ્રેન્ડ જય ખાય બીજો ચોસે। તો મિત્રો અત્યારે તમે જે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમારે બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવતા તમારે શીખવું હોય તો તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવી રીતે તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાશે, તેના પર તમે ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર। પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એ ફૂલ પ્રોજેક્ટ તમારે અહીંયા ઓપન કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બધું મટીરિયલ તમને ત્યાં જ મળી રહેશે બરાબર। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ આપીશ, મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો તમારે શું કોણ છે સૌથી પહેલાં તો તમારે અહીંથી ફૂલ પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું બરાબર। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા ટેક્સ્ટ લેયર અને મિત્રો આ રીતના સોંગ પણ તમને એની અંદર મળી જશે બરાબર। ઇફેક્ટ પણ અંદર આપેલી છે, તો તમારે આની અંદર શું કોણ છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે બેકગ્રાઉન્ડ બરાબર। તો બેકગ્રાઉન્ડ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બેકગ્રાઉન્ડ તમારે આ રીતના એડ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કર્યા બાદ ફોટાને તમારે બેકગ્રાઉન્ડને ખેંચીને એ સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે અને પછી બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર। આ રીતના આટલું સેટ થઈ ગયું પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે અહીંયા આ રીતના ઘાસ બરાબર। તો આ રીતના તમારે ઘાસ એડ કરી દેવાનું છે બરાબર, એ પણ તમને PNG એવું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર। તો એને એડ કર્યા બાદ તમારે ખેંચીને એને પણ તમારે આ રીતના નીચે લાવી દેવાનું છે, એટલું થઈ ગયું। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે તમારા ફોટાનું PNG બરાબર। તો તમારે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવીને તેનું તમારે PNG બનાવી દેવાનું છે અને મિત્રો બેકગ્રાઉન્ડ હટાવીને PNG બનાવતા ના પડતું હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ તમે HD ક્વોલિટીની અંદર હટાવી શકશો બરાબર। તો મિત્રો વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો અને પછી તમારા ફોટાને આ રીતના એડ કરી લેજો બરાબર। ફોટાને એડ કરશે એટલે તમે તમારો ફોટો કંઈક અલગ સ્ટાઇલમાં હોય તો તમે અલગ સ્ટાઇલમાં પણ અહીંયા સેટ કરીને મૂકી શકો છો બરાબર। ફોટોને પછી એડ કર્યા ફોટોને તમારે આ લઈને નીચે લાવી દેવાનું છે, આ રીતના સેટ થઈ ગયો। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજું તમારીથી આ ફોટોને કોલેજ બનાવી દેવાનું છે બરાબર। ફોટોને તમારે આ રીતના સ્ટેપની અંદર બનાવી દેવાનું છે। તો મિત્રો આની જે એપ્લિકેશન છે મિત્રો એ એપ્લિકેશનની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને તમારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે, એની અંદર તમે આ રીતના બોક્સવાળા ફોટા બનાવી શકો છો બરાબર। ત્યારે તમારે બનાવી લેવાનું છે અને પછી તમારે આ ફોટાને આ રીતના આ સાઈઝમાં લાવીને અહીંયા નીચે એડ કરીને મૂકી દેવાનું છે અને પછી એને તમારે બેકગ્રાઉન્ડની ઉપર લાવીને મૂકી દેવાનું છે। બેકગ્રાઉન્ડની ઉપર લાવી મૂક્યા બાદ તમારે ફરીથી એ ફોટા પર ક્લિક કરી અહીંયા તમને સાઈડમાં ઓપ્શન તમને દેખાશે બરાબર। તમારે અહીંથી બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટનો ઓપ્શન તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી તમારે અહીંથી નીચે આવી કલરના ઓપ્શનમાં જે લ્યુમિનેસ કરીને આને ઓપોઝિટ તમને કરી દેવાનું છે 50% બરાબર। આ રીતના 50% કરી દીધી। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી એડ કરવાનું રહેશે તમારા ફોટાનું બીજું PNG બરાબર। આ રીતના PNGને તમારે પછી અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે। PNGને ખેંચ્યા બાદ PNGને તમારે અહીંયાથી આપણે જે લેયર મિત્ર ત્યાં ફોટો કોલેજવાળું મૂકી એના ઉપર લાઈને મૂકી દેવાનું છે। પછી એના ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને આને પણ લ્યુમિનેસ કરી દેવાનું છે। લ્યુમિનેસ કરી દીધું પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જોઈને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે, તમારા બીજા જે PNG તમારે એડ કરવા હોય એ તમારે અહીંયા એડ કરીને મૂકવાના રહેશે બરાબર। હું અહીંયા એક બે બીજા PNG એડ કરીને મૂકી દઉં છું, તમારે પણ તમારે જે સેટ થતા હોય તમારે મૂકવા હોય તો તમે મૂકી શકો છો। તો હું તો અહીંયા હું તમને એ બે PNG સેટ કરીને બતાવું છું અને તમારે મૂકવાના રહેશે બરાબર। તો આ રીતના સેટ કરી દેવાનું છે, અહીંયા લઈને તમે અહીંયાથી આ રીતના નાના જોડે તમે આ રીતના સેટ કરીને મૂકી શકો છો બરાબર। તમે તમારા ફોટાના હિસાબથી PNG બનાવીને એડજસ્ટ થાય એ રીતના તમે અહીંયાથી મૂકી દેજો બરાબર। પણ ટેક્સ્ટની અંદર વચ્ચે તમારે એક બીજું PNG મૂકવાનું રહેશે, એ પણ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ટેક્સ્ટ વચ્ચે તો તમારે PNG અહીંયા જોશે, તો એ PNG તમારે આ રીતના આખું કટિંગ હોય એવું લઈને તમારે અહીંયા કટિંગ કરીને તમારે અહીંથી મૂકી દેવાનું છે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના પછી તમારે એ સેટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના આપણો ફોટો બનીને કમ્પ્લીટ રેડી કરી ગયો બરાબર। આટલું થઈ ગયું પછી શું કોણ છે તમે જોઈ શકો છો પછી આ બધા લેયર હતા તો બધા લેયરની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે આપણે લાંબી કરવાની રહેશે। તો આપણે સિલેક્ટ ઓલ લેયર કરીશું અને જે ઓલરેડી લાંબા છે મિત્રો એને તમારે અનસિલેક્ટ કરી દેવાના છે આ રીતના, અને પછી બધા સિલેક્ટ જે થઈ જાય પછી આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક બધા લેયર આપણે એ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબા થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે આ લેયર વધારે લાંબુ થઈ ગયું તો આપણે ધ્યાને
કટ કરી દઈશું. બરાબર, તો આ રીતના તમે જોઈશું તો આ રીતના લાંબુ થઈ ગયું. બરાબર, આટલું થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, પાર્ટિકલ વિડીયો તમારે એડ કરવાનો છે. એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને પાર્ટિકલ વિડીયો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તેથી તમારે પાર્ટિકલ વિડીયોને ડાઉનલોડ કરી દેવાનો રહેશે. બરાબર, તો અહીંથી પાર્ટિકલ વિડીયો તમે એડ કરીને બતાવું છું અને તમને એ વિડીયોની એ લિંક પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ. તો તમારે અહીંથી પાર્ટિકલ વિડીયો એ લઈ લેવાનું છે. બરાબર, તો આ રીતના પાર્ટિકલ વિડીયો લઈ લેવાનું છે. વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન થઈ લાઇટિંગના ઓપ્શન તમારે સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર, એ તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ ઇફેક્ટ પણ લાગી જશે. તો મિત્રો આ રીતના તમારો જોરદાર ટેટસ તમે બનાવી શકો છો. બરાબર, તો આ ટેટસ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે ઉપર શેર આઇકન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો જે આપણે ફૂલ પ્રોજેક્ટ તો મિત્રો એનો પાસવર્ડ છે 8045. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે તમારો જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.